ક્યાંય ગુજરાતી હેઠા બેહે ન બેહે વિડીયો તમે આગળ જોયો હશે. રાહુલ ગોધરા બાજુ જાતી છે એવું લાગે છે. ઘોડો છે, સિંહ છે, સિંહના બચ્ચા વગેરે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત અને મજામાં છો ને? ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ અમદાવાદ, કારણ કે નાઇટમાં નીકળી ગયેલા હતા અને અમદાવાદ આપણા એક પાડોશી ગામના છે દર્દીને લઈને આવેલો છે સિવિલ હોસ્પિટલમાં રેડી, તો એના રિપોર્ટ વગેરે ચેક કરવા, તો એ વ્યક્તિને હું સિવિલમાં મૂકી આવ્યો છું અને આપણે આવી ગયા છીએ અમદાવાદ સાબરમતી નદી કિનારે રેડી, અને હાલમાં આપણે હાજર ન્યા છીએ. તો મેં કહેવાનું મેન હતું એ કે હવે અહીંથી આપણે જવાનું છે જે સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ છે, તો એને જોવા અને નિહાળવા જવાનું છે. એનું વ્યૂ કેવું છે, એના લોકેશન કેવું છે, જોવા જવાનું છે. તો કન્ટિન્યુ આપણી સાથે વિડીયોમાં બના રહેજો. આપણે જઈએ અહીંથી અટલ બ્રિજે. આપણે છે ને આ હોસ્પિટલમાં આવ્યા છે રેડી, દવાખાને સિવિલને બાજુમાં જ છે, પણ જસ્ટ આ બિલ્ડિંગ તમે જોવો યાર, મારો હાથ જાય ને હા મેં અધર એટલી ઉપર છે આ, કારણ કે આનો ફ્લોર પણ એટલા ઉપર છે અને જોઈ શકો છો યાર, અહીંયા જમીનની સાઈડ ઉપર જુઓ જે આમ એટલી ઉપર આવેલ છે બિલ્ડિંગ. મિત્રો, અહીંયા જે અમદાવાદમાં છે ને ફોર વ્હીલ લઈને આવ્યો ને, તો જે તમે ઘુમાલાયક થવામાં જાવ ને, તો ભાઈ ગાડી મૂકીને એ બહુ મુશ્કેલ છે, કારણ કે કોઈ જગ્યાએ તમને પાર્કિંગ મળે જ નહીં, અને જે જગ્યાએ પાર્કિંગ મળે ત્યાં બહુ મતલબ પે કરવા પડે પૈસા, 150-200 રૂપિયા પર અવર્સના એ રીતના છે ભાઈ. એટલે ભાઈ ગાડીની બહુ તકલીફ પડે છે મૂકવામાં એથી. એટલે આપણે છે ને તો આપણે સરકારી દવાખાના આવ્યા એટલે વાંધો નહીં, એને ફ્રી પાર્કિંગ તો હોય જ છે, બાકી પ્રાઇવેટ જગ્યામાં ફ્રી પાર્કિંગ નથી. અહીંનું વ્યૂ તમને થોડુંક બતાવી દો. જો અટલ બ્રિજ આપણે પહોંચી જાય રિવરફ્રન્ટે, અને સામે જરૂર અટલ બ્રિજ રેડી, તો આપણે જસ્ટ એની ટિકિટ લઈને જઈશું, અને અહીંયા ટિકિટ કાઉન્ટર છે, અને પછી જઈશું ગાર્ડન બાજુ. મિત્રો, ફાઇનલ છે ને આપણે ટિકિટ કાઉન્ટરમાંથી ટિકિટ બહાર લઈ લીધી છે, અને આજે એમની ટિકિટ બહાર છે સાબરમતી રિવરફ્રન્ટ રેડી. મિત્રો, જોઈ શકો છો આ અટલ બ્રિજ છે, જોઈ શકો છો તમે રેડી, તમારા સામે લાઈવ. અને જો આ મ્યુઝિક પણ વાગે છે, હાલમાં વાગે છે, તમને સંભળાતું છે. બાકી આનો ભાઈ નજારો અદ્ભુત છે, કારણ કે આના માટે અમે પૈસા દઈને આવ્યો ભાઈ, એટલે અદ્ભુત નજારો છે. નાઇટમાં અહીંયા વ્યૂ બહુ મસ્ત હોય છે, કલરનું આ લાઇટિંગ થતું હોય છે. જોઈ શકો એમ પણ બધા લોકો ફોટા પાડીને. મિત્રો, એકવાર તમે આ લોકેશન જોવો યાર, એકવાર લોકેશન જોવો. સામે ગાર્ડન છે આખું, જે ફ્લાવર પાર્ક છે રેડી, અને આ જે રિવર્સ પર તમે સાબરમતી રિવર્સ જોવો એકવાર, એકદમ ક્લિયર હાવ દેખાય ને, ચોખ્ખી ફૂલ એકદમ ક્લિયર કટ. ને સામે પણ સરદાર બ્રિજ છે, અને આ બાજુ પણ સરદાર બ્રિજ છે, અને વચ્ચે આ છે જે હોકો આઈસ્ક્રીમ. મિત્રો, એક વસ્તુ તમને દેખાડું, સામે બતાવી છે આ જે ટાવર જેવું, પાણી ટાંકા જેવું રેડી, સામે બતાવી છે જે એક લક્ઝરી હોટલ અને રેસ્ટોરન્ટ છે રેડી, અને એના ન્યૂઝ અને ઓલરેડી અમદાવાદમાં ઘણા રીલ્સમાં આવતું હોય અને ન્યૂઝમાં આવતું હોય, તો એ એક પ્રાઇવેટ હોટલ અને રેસ્ટોરન્ટ છે, જ્યાં 5 સ્ટાર લક્ઝરીસ હોટલ છે રેડી. જે ન ખબર હોય કહી દઉં હું રેડી. સામે આપણે બિલ્ડિંગ, હું જે તમને આગળ બતાવું તો એ આ બિલ્ડિંગ સામે અટલ બ્રિજની બાજુમાં ફ્લાવર પાર્ક છે, તો ત્યાં આપણે આવી ગયા છીએ. જોઈ શકો છો આ જે આ ફ્લાવર પાર્કનો એરિયો છે આખો, અને અહીંયા તમને અલગ અલગ વેરાયટીના ફૂલ વગેરે જોવા મળશે, અનલિમિટેડ ફૂલ છે જુઓ ભાઈ. અને આમ ગાર્ડન તરીકે આમ છો પેલા જે અરુણાચલ પ્રદેશમાં કઈ રીતના હોય જમીનમાં, જે પર્વતવાળા વિસ્તારમાં, એ રીતના અહીં ગોઠવેલા છે રેડી. બંને બાજુ સામે પણ એ જ રીતના છે, અને પહેલી બાજુ પણ એ જ રીતના છે, બાકી વચ્ચે પણ છે, અને પાસેનો એરિયો છે ને એ પણ છે આખો. મિત્રો, જોઈ શકો છો આ ફૂલનું શું નામ છે મને નથી આવડતું. જો મિત્રો, અહીંયા કેવું બનાવેલું છે, અહીંયા આપણે શું દિવાળીમાં ફટાકડા હોય ને એ ટાઈપનું રોકેટ ટાઈપનું ઘર બનાવેલું છે, અને સામે પણ ઘર છે રેડી. અને અહીંયા આખું એ રીતનું છે ગાર્ડનમાં રેડી. વ્યૂ બહુ બેસ્ટ ફૂલ વ્યૂ છે. પણ ભાઈ અહીંયા એક વસ્તુ ખાસિયત છે આની ખાસિયત, કારણ કે અહીંયા જેટલા ફૂલઝાડા તમને દેખાય ને, એમાંથી અડધાના તો આપણને નામ આવડતા હશે, બાકીના નામ આવડતા જ નહીં. અને પહેલી વાર જોવું છું ભાઈ, સમજ્યા? આ ફૂલઝાડ છે ને આપણે પહેલી વાર જોઈએ છીએ. આપણને છે ને
આમાંથી અડધા ફૂલદાના નામ આવડે ને અડધા નથી આવડતા. બાકી અટલ બ્રિજમાં આવો સાબરમતી રિવરફ્રન્ટમાં એટલે ભાઈ બેસ્ટ વ્યૂ છે, બહુ મજા આવે જોવાની યાર, બેસ્ટ લોકેશન છે. રેડી આપણે છે ને ફ્લાવર પાર્કમાં છે અને અહીંયા એક છે ને લેક આવે છે. લેક મતલબમાં એક તળાવ છે, જે તળાવમાં ઓલરેડી એક ડેટકો મોટો છે, પછી ઘોડો છે, સિંહ છે, સિંહના બચ્ચા વગેરે છે અને અલગ અલગ વૃક્ષો છે. જો કેવા જે સફેદ કલરના પાન આવે, મોટા મોટા ઝાડવા જે ખજૂરી ટાઈપના, તો એ પણ છે. અને મતલબ એનું નામ નથી આવડતું. અને બીજું એક વસ્તુ મસ્ત બ્યુટીફુલ છે, જ્યારે સગાઈ થતી હોય ને તેમાં કેમ ઓલો મંડપ સજાવેલો હોય, દરવાજો મેઇન ગેટ હોય, તો એ રીતના અહીંયા ગેટ સજાવેલા છે. જેમ કે અહીંયા બધા જે લોકો આવે એનું સ્વાગત કરવા માટે સ્પેશિયલ ગેટ બનાવેલા છે, જોઈ શકો. સામે લેક છે પણ એમાં આપણે નાવાનું થતું નથી, કારણ કે પાણી ભાઈ ગંદુ છે. સાબરમતીનું જ પાણી છે અને ગંદુ પાણી છે, એટલે ખાલી લેક છે, બહુ બ્યુટીફુલ છે. જો મિત્રો સામે અટલ બ્રિજ છે, થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં. સાબરમતી રિવર છે ને, રિવર નદી એની અંદર હાલી જાય છે. પહેલાં સામે હતી અને ત્યાંથી અહીંયા પહોંચી ગઈ. આ કઈ બાજુ જાતી છે? દાહોદ ગોધરા બાજુ જાતી છે. કેવું ઠંડક જેવું વાતાવરણ હોય. ઓલરેડી આપણે છે ને એસીની છે, એસીમાં બેઠા હોય ને રૂમમાં, એસીની રૂમમાં બેઠા ને એવી ઠંડક અહીંયા ફ્લાવર પાર્કમાં આવે છે. ભાઈ બેસ્ટ હશે, બેસ્ટ જેવું આમ વાતાવરણ પણ છે અને સાથે સાથે એસીનો પવન પણ આવે છે, કારણ કે એવો ઠંડો સાંયો પણ છે અને ચારે બાજુ છે ને એ પાણી પાય છે, તો ઠંડુ એવું વાતાવરણ છે. હાવ બિલકુલ હાવ ઠંડુ છે. તમને ખબર જ છે કે આપણે ગુજરાતી હોય ને, ગુજરાતી ત્યાં હેઠા ન બેસે. રેડી એટલે આપણે બધી જગ્યાએ આટા માર લઈએ, પૈસા દે કે ન દે, આપણે બધી જગ્યાએ આટા માર લઈએ. એટલે આપણે છે ને ઓલરેડી જુઓ સાબરમતી રિવર્સ ફ્લાવર પાર્ક છે. રેડી એક્ઝેક્ટ એની સામે રસ્તાથી ઉપર એટલા છે, જોઈ શકો છો. અને અહીંનું હું તમને રસ્તાનો વ્યૂ બતાવું. જુઓ એકવાર, જુઓ આ બંને લાઈન છે અને સામે છે ને એ આ ફ્લાવર પાર્ક છે, પાછળનો એરિયો. અને આ સાઈડ જુઓ, કેમ પણ ક્યાંય ગુજરાતી હેઠા બેસે ન બેસે ને, હું તમને કહેતો ગુજરાતી હેઠા ક્યાંય ન બેસે. રેડી એટલે આપણે બધી ચેક કરી લઈએ. જો ભાઈ અહીંનું વ્યૂ કેવું આવે, એકદમ દેખાય ને અમદાવાદ ક્લિયર.